એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા B275 DI, તેના મોડલની વાત કરું તો 2016ના મોડલનું આ ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, ટ્રેક્ટરના ટાયર પણ સારી કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા B275 DI ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 3,15,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ, ગામ નાના શંકપુર। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે જે મેસી ટ્રેક્ટર જોશો, મેસી 1035 DI, તેના મોડલની વાત કરું તો 2013ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું ન્યૂ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું ટીપટોપ કન્ડિશનમાં, આખું જ બેસ્ટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ભાઈએ રિમોટ નવા જ કરાવેલા છે ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોના મેસી 1035 DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 2,85,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 2 ટ્રેક્ટર છે, તો આપણે એક ટ્રેક્ટર જોઈશું અને ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું। તો આપણે બીજું ટ્રેક્ટર જોઈશું। તમે જે આઈસર ટ્રેક્ટર જોશો, આઈસર 485, તેના મોડલની વાત કરું તો 2012ના મોડલનું આ ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું ટીપટોપ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, રેકાળું એન્જિન, જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે, જે હવાના પ્રેશરથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવે છે, એ તો બધા મારા ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું સુપર કન્ડિશન। અને હાલમાં આઈસર ટ્રેક્ટર બહુ સક્સેસ છે, એ તો બધા મારા ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 485 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 2,65,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને આ બંને ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર અમરેલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા B275 DI, તેના મોડલની વાત કરું તો 2010ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ ટીપટોપ કન્ડિશન, વાયરિંગ પણ ચાલુ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા B275 DI ભૂમિપુત્ર ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો હજી ભાઈને 2 વ્હીલ ટોલું સાથે આપવાનું છે, તો આપણે બંનેની કિંમત લાસ્ટમાં જણાવશું। તો આપણે 2 વ્હીલ ટોલું જોઈશું। તમે જે 2 વ્હીલ ટોલું જોઈ રહ્યા છો તે પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટોલામાં। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। ચારે બાજુના ડાલા પણ સારી કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટોલાના ટાયર પણ આખા ન્યૂ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં।
અને કોઈ જગ્યાએ તમને ટોલામાં સડો પણ જોવા નહીં મળે, આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે. અને કોઈ મારા ખેડૂત મિત્રોના મહિન્દ્રા B275 DI ટ્રેક્ટર અને ટુ વ્હીલ ટોલું બંને ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે બંનેની 3,80,000. તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને ટ્રેક્ટર અને ટ્રોલું બંને જોવા મળશે પ્રોપર રિયલ ટ્રેક્ટર ગોંડલ. તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 9582 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.